चलो जो रकम जो स्वाध्याय में 9.31 बराबर नानो दाखलो है अहीं ध्यान आपो आ रीते गोठवणी है जो कि अहीं एक समतल अरीसो है समतल अरीसो बराबर वक्र अरीसो नहीं एनी परावर्तक सपाटी समतल है आपणे घर में जो अरीसो वापरीए छीए माथोरो माटे ई समतल अरीसो कहेवाय। आ समतल अरीसा थी बराबर 1.5 मीटर अंतरे एक પડદો आवेलो छे એટલે आ थयो પડદો अने आ जे अंतर छे 1.5 मीटर छे। हवे जो अहीं ध्यान आपो अहींया પડદો અને आ समतल अरीसो अहींया ध्यान हवे बधानुं बीजी वातुं बंध राखजो मेहरबानी करीने हवे ऊभा करीने हुं बहार मोकली दईश। अहींया आ પડદો અને સમતલ અરીસો બંને એકબીજાને સમાંતર છે બે વચ્ચેનું અંતર 1.5 મીટર છે। હવે પ્રશ્ન એવો છે કે એક કિરણ કે જે અહીંથી નીકળે છે બરાબર એટલે કે પડદાને લંબ રૂપે અહીંથી આમ નીકળે છે આપાત કર્યું આ તો વિચારો કે આ બે એકબીજાને સમાંતર હોય તો આ કિરણ છે એ સમતલ અરીસાની સપાટી પર આપાત થાય એટલે એને જ માર્ગે પાછું ફરે बराबर आपात कोण परावर्तन कोण 0 थाय एटले आ प्रारंभिक गोठवणी आवी छे आवुं थाय छे। एक किरण आपात कर्युं अने समतल अरीसानी सपाटी पर कोई आपात बिंदुए आपात थई अने अहींयाथी एनुं परावर्तन एना ज मार्गे थाय छे। हवे एम कीधुं छे के अहींया आ जे अरीसो छे ने एनुं 3.5 अंशनुं कोणावर्तन थाय छे कोई रीते बराबर એટલે કે એને એક ગેલોનમીટરમાં જોડેલું છે। એ ગેલોનમીટરની રચના હજી તમે આગળ ભણશો। એ ગેલોનોમીટર સાથે એને જોઈન્ટ કરેલું છે એમાં પ્રવાહ પસાર થાય એટલે ગેલોનોમીટરનું ગૂંચળું કોણાવર્તન અનુભવે એની સાથે સાથે અરીસો કોણાવર્તન અનુભવે છે। એટલે આપણે એ ગેલોનોમીટરની કોઈ જરૂરિયાત નથી અહીંયા પણ અરીસાનું કોણાવર્તન જે અનુભવાય છે એ આંકડો અહીંયા અગત્યનો છે કે અરીસો 3.5 અંશનું કોણાવર્તન અનુભવે છે। તો પ્રશ્ન છે કે અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા આ પડદા પર परावर्तित किरणનું स्थानांतर કેટલું। तो जो आ पहला परिस्थिति एवी हती कि आ आपात किरण एना ज मार्गे परावर्तित थतुं हतुं तो ज्यांथी નીકળ્યું तो અહીંયા पाछુं आवे ने तो स्थानांतर शून्य એટલે કે જ્યાં હતું અહીંયા પાછું આવે છે। પણ આનું જો કોણાવર્તન થાય એટલે કે અરીસો આમ ત્રાસો થાય 3.5 અંશ જેટલો કોણાવર્તન એટલે કે એનું આમ ભ્રમણ થાય। જો આવી વાત છે आ प्रारंभिक स्थिति है और पछीनी स्थिति आ थाय छे। जो अरीसो 3.5 अंशनु कोणावर्तन अनुभवे छे एटले के आ जे खूणो छे आ खूणो ए 3.5 अंश बराबर आटलो खूणो आपणे आप्यो छे 3.5 अंश। तो प्रश्न है कि हवे आ ज किरण के जे आम निकळतो तो हजी पण अहींयाथी ज निकळे छे आपात किरणनुं ई ज छे। तो ई किरण अहींथी अहींया आपात थई अने परावर्तन पामी अने પડદા पर ज्यां केन्द्रित थाय अथवा ज्यां पहोंचे जेम के हवे आवुं थशे जो कि पहला परिस्थिति आ हती हवे आ आपात किरण अहींया आपात थाय अरीसानी सपाटी आम ત્રાસી થઈ गई तो एनो अर्थ कि हवे लंब तो बीजो मळे ने पहला तो लंब आनी पर ज मळतो हतो आपात कोण परावर्तन कोण बे शून्य हता। तो हवे आ स्थितिमां आपात कोण शून्य थशे नहीं। आपात कोण एटले आ आपात किरण અને આપાત બિંદુએ સપાટીને આ લંબ દોરી દો બરાબર। આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ ખૂણો 90નો આ ખૂણો 90નો તો આ આપાત કિરણે અહીંયા જે આ ખૂણો બનાવ્યો એ આપાત કોણ થયો હવે સમજ્યા વાત। તો પછી પરાવર્તિત કિરણ એટલા જ કોણે પરાવર્તન પામે ને નિયમ અનુસાર। તો આ કિરણ જે બીજી સ્થિતિમાં જે કિરણ આપાત થયું ને પછીનું आर्यो ई हवे आम परावर्तन पामे थोड़ो आव थाय। जो आ खूणो पण आ थीटा होय तो आ खूणो पण केटलो थाय थीटा थाय। तो आटलू आ जे स्थानांतर थयुं ने पहला अहींया पाछुं आवतुं हतुं हवे आ अरीસો ત્રાસો थई गयो तो आ आपात किरण हवे अहींया आवे छे परावर्तन पामीने
તો આ શોધવાનું કંઈક નામ આપી દો OAB શોધવાનું શું થયું BO બરાબર તો એ શોધવા માટે હવે તો સિમ્પલ દેખાઈ આવે છે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે આ ખૂણો કેટલો થાય જરા વિચારો 2 થીટા એમાં થીટા મળી જાય તો 2 થીટા મળી જાય થીટા કેટલો થશે હે જો એક મિનિટ ધ્યાન આપો આ 3.5 આ ખૂણો કેટલો 90 - 3.5 આ ખૂણો કેટલો 90 નો તો વૈધ્યોય ખૂણો કેટલો 3.5 આ 3.5 થાય ને આ 3.5 જ થાય અને 3.5 ગુણ્યા 2 કરો એટલો આ કુલ ખૂણો થાય બીજી વાર હમણાં જો સમજાવું ના ખબર પડવી જરૂરી છે જો આ 3.5 અહીં ધ્યાન આપો આ 3.5 હવે આ ખૂણો તો 90 નો થયો ને આ 90 નો થયો એમાં આ 3.5 તો આ ખૂણો કેટલો બરાબર આ 90 - 3.5 હવે પાછો આ ખૂણો 90 નો તો આ 90 નો ખૂણો હોય તો આ 90 - 3.5 પ્લસ થીટા બરાબર 90 એવું કરો એટલે આ ખૂણો કેટલો મળી જાય 3.5 એવું બધું અહીં લખવાનું હોય નહીં એ સામાન્ય ભૂમિતિ મોટે વિચારવાની બરાબર એટલે ટૂંકમાં આ 3.5 થાય આ પણ 3.5 થાય એટલે આ કુલ ખૂણો થાય 7 તો બસ હવે આપણે શોધવાનું છે આર્યું આ ખૂણો 90 નો ત્રિકોણ BOA માટે tan 2 થીટા બરાબર tan 2 થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ OA એટલે તો આપ્યું છે 1.5 એટલે આ OB આવ્યું ને એને જ કહેવાય સ્થાનાંતર આપણે શબ્દ વાપરો છે કે પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર અરીસાના કોણાવર્તનથી પરાવર્તિત કિરણનું સ્થાનાંતર પરાવર્તિત કિરણ બિંદુનું પડદા પર સ્થાનાંતર OA 1.5 અને tan 7 અંશ tan 7 અંશની કિંમત માટે કોષ્ટકની જરૂર પડે અથવા તમને આપી દીધું હોય tan 7 અંશ થશે 0.1228 બરાબર આ ગુણાકાર કરો એ જવાબ 0.1842 મીટર બરાબર એવો જવાબ છે મીટરને સેન્ટીમીટરમાં ફેરવો એટલે 18.4 સેન્ટીમીટર સમજી આખી વાત બરાબર કંઈ બીજું કંઈ છે ને અરીસો આમ સીધો રાખ્યો હતો તો આ આમ પાછું આવતું હતું હવે અરીસાને આમ ત્રાસો કર્યો તો આ આમ જાય ને તો એ અંતર શોધો જેટલા કોણે અરીસાનું તમે કોણાવર્તન કરાવો ને એટલો જ આપાત કોણ મળે ને એટલો શું મળે પરાવર્તન એટલે કુલ ખૂણો થાય આખો એ 2 થીટા 7 થશે અહીંયા હા લખવાનું જોઈએ ને
બુક ખોલો, પાઠ્યપુસ્તકમાં જુઓ. હે બુક જ નથી? સારું કહેવાય. હાલો ને, સ્વાધ્યાયમાં 9.31. ત્યારબાદ 9.25. તમને એવું લાગે છે કે આમ છૂટ મળી જાય હોય એમ લેક્ચર દરમિયાન વાતો કરવાની હોય. તમને સાદી રીતે કહેવામાં આવે છે તો એ થોડુંક મગજમાં રાખો. અમને એમ થઈ ગયું છે કે આમ કંઈ બહુ નથી કહેતા લાંબુ એમ, એટલે હાલશે. આમ આ રીતે નથી ભણાતું એમાં સમજી લેજો. આપણને વાતની વાતમાં હસવું આવી જતું હોય એમાં જ રસ હોય છે. બોલો, બોર્ડ ઉપરથી ઝડપથી લખવાનું રાખો. લખાઈ જાય તો એક નજર ફેરવી લેવાની. આજુબાજુ વાતોનું પ્રમાણ ઘટાડો. બરાબર? આ જે સૂચના છે ને એ થોડુંક અમલ કરવાનું રાખો તો એ આપણા માટે સારું. હવે 9.25 જુઓ. બોર્ડ ઉપર ધ્યાન વધુ રહે ને એવો પ્રયત્ન કરો તો પરીક્ષામાં હવે મજાક નથી. આ બધી જેને આ મજાક લાગે છે ને એ પછી છેલ્લે નહીં ભેગું થાય. આ બધું છે ને ગંભીરતાથી લો. હવે તમે 12મું ધોરણ ભણો છો, હમણાં 5-6 મહિના પછી બોર્ડની એક્ઝામ છે. જો રકમ જુઓ, સ્વાધ્યાયમાં 9.25. હવે એમાં તમને 9.25નો જે રકમ છે ને એમાં 9.23ની જે રકમ હતી ને એનો ઉપયોગ કર્યો છે. તો 9.23માં શું હતું એ દાખલો આપણે ગણી ગયા છીએ. વાત આવી હતી કંઈક, જો આકૃતિ તમારે દોરવીની જરૂર નથી, કે એક આવી જાળી હતી ચોરસની. બરાબર? આમાં દરેક નાના નાના અસંખ્ય ચોરસ હતા. હવે એ જાળીને એક વિવર્ધક લેન્સ એટલે કે બહિર્ગો લેન્સની સામે મૂકી હતી. એનું પ્રતિબિંબ મળતું હતું. બરાબર? અને અહીંયા આપણને કીધું છે 9.25માં કે 9.23માં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય, એટલે કે આ જાળીને તમે એક બહિર્ગો લેન્સની સામે મૂકી, આ બહિર્ગો લેન્સ વડે આ આખી જાળીનું પ્રતિબિંબ મળે. એ પ્રતિબિંબ જે મળે આ વસ્તુ થઈ, અને વસ્તુનું જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબમાં આમાંનું કોઈ પણ એક ચોરસ ધ્યાનમાં લઈ લો તો એ જે ચોરસ છે પ્રતિબિંબમાં ચોરસનું જે ક્ષેત્રફળ એ 6.25 મિલીમીટર સ્ક્વેર જોઈએ છે. એટલે માગેલ પ્રતિબિંબના ચોરસનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર અને આપેલ ચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું? 1 મિલીમીટર સ્ક્વેર. એ આગળના રકમમાં જે છે એ આપેલું છે આપણે. એટલે આપણે લખીએ જો
કે આપેલ ચોરસનું ક્ષેત્રફળ, જાળીનું કોઈ એક ચોરસ, એમ આખી જાળી છે એમાંનું કોઈ એક ચોરસ, એટલે આપેલ ચોરસનું ક્ષેત્રફળ જે આપણને આપ્યું હતું એ રકમમાં 1 મિલીમીટર સ્ક્વેર આ આપેલું છે. અને હવે આનું વિવર્ધક લેન્સ વડે જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબમાં જે બધા ચોરસ મળે એમાંનું કોઈ એક ચોરસ ધ્યાનમાં લો, એ ચોરસનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર જોઈએ છે. એટલે આ જે વસ્તુ હતી ને, વસ્તુ ટૂંકમાં આપેલ ચોરસનું એટલે એ વસ્તુનું ક્ષેત્રફળ, એમ હજી એનું પ્રતિબિંબ મળ્યું નથી. હવે એનું જે પ્રતિબિંબ મળે એમાં એનું ક્ષેત્રફળ એટલે માગેલ ચોરસનું ક્ષેત્રફળ, માગેલ ચોરસનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર. એવું હોય તો આ વસ્તુ લખજો, વસ્તુ, અને આ વસ્તુનું પ્રતિબિંબ એટલે વસ્તુનું જે છે એના ચોરસનું ક્ષેત્રફળ અને એના પ્રતિબિંબના ચોરસનું ક્ષેત્રફળ. બરાબર. તો પ્રશ્ન શું છે, જો તો કે આ વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ કે જો તમારે એ જાળી જે છે એનું પ્રતિબિંબ મેળવો અને એ પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ કેટલું મેળવવું હોય, 6.25 મિલીમીટર સ્ક્વેર. સમજી આ પ્રશ્ન આખો પહેલાં જો અહીં ધ્યાન આપો. 6.23નો દાખલો હતો ને, એમાં આ જ વાત આપણે કરી હતી કે એક વિવર્ધક લેન્સની સામે આવી જાળી મૂકી. આ જાળી વિચારી લો, આ જાળીમાં અસંખ્ય ચોરસ છે આવા. હવે એમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું હતું, 1 મિલીમીટર સ્ક્વેર. તો એ આપણે લખવું, એ વસ્તુ થઈ, વસ્તુ અથવા આપેલ ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર. હવે પ્રશ્ન એવો છે કે આ જે જાળી હતી ને એનું આ બહિર્ગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબમાં આવા ચોરસો મળશે, એમાંના કોઈ એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું જોઈએ છે, 6.25 મિલીમીટર સ્ક્વેર. તો વસ્તુને, બરાબર, પ્રશ્ન છે કે વસ્તુને એ લેન્સથી કેટલા અંતરે મૂકવો જોઈએ. બરાબર. તો જવાબ મેળવવા પહેલાં તો આપણે મેગ્નિફિકેશનની વાત કરીએ. જો હા, તમે વિચારો કે જે વસ્તુ હતી આ ચોરસ, બરાબર, આ વસ્તુનું ચોરસ, ચાલો આ વસ્તુનું, હવે એનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે, એનો અર્થ કે એની બે બાજુ 1 મિલીમીટરની હશે, બરાબર. અને એનું જે પ્રતિબિંબ મળે બહિર્ગોળ લેન્સ વડે, એ પ્રતિબિંબમાં જે ચોરસ હતું એનું પ્રતિબિંબ, એનું ક્ષેત્રફળ કેટલું જોઈએ છે આપણે, 6.25 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ એ બરાબર L ગુણ્યા L અથવા તો L ડેશ કહી દો, અહીંયા L ડેશ અને L ડેશ, અહીંયા આને L કહી દો. L બરાબર 1 મિલીમીટર, L ડેશ ગુણ્યા L ડેશ બરાબર A. એ કેટલું આપ્યું છે, 6.25, બરાબર. અહીં ધ્યાન આપજો, L ડેશ સ્ક્વેર, તો એનો અર્થ કે L ડેશ બરાબર વર્ગમૂળમાં 6.25, આ વર્ગમૂળ કાઢો તો 2.5. તો એનો અર્થ કે જે આપણને આનું જે પ્રતિબિંબ મળશે ને એ પ્રતિબિંબમાં એ ચોરસની દરેક બાજુની લંબાઈ કેટલી, 2.5. વસ્તુમાં દરેક બાજુની લંબાઈ કેટલી, 1. તો મેગ્નિફિકેશન કેટલું, મેગ્નિફિકેશન માટે કોઈ એક જ બાજુ ધ્યાનમાં લેવાની. પહેલાં 1 હતું ને એનું કેટલા ગણું થયું, 2.5 ગણું. તો આ જ મેગ્નિફિકેશન જ થયું ને. એમ બરાબર 2.5/1. મેગ્નિફિકેશનનો અર્થ શું છે, તો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું મળે. મેગ્નિફિકેશન આપણે કોઈ એક બાજુને ધ્યાનમાં રાખીને લખવાનું હોય. તો આ લંબાઈ 1 મિલીમીટર હતી અને હવે એ લંબાઈ કેટલી મળી, 2.5 મિલીમીટર. એનો અર્થ કે બહિર્ગોળ લેન્સ વડે 1 મિલીમીટર જે હતું એ આપણને 2.5 મિલીમીટર દેખાય છે. તો આના કરતાં આ કેટલા ગણું મોટું થયું, 2.5 ગણું. એ જ મેગ્નિફિકેશન. એમ બરાબર 2.5, આમ લખાય 2.5/1. સમજીએ વાતને. હવે એમનું લેન્સ માટે સૂત્ર શું, V/U લેન્સ માટે.
v છેદમાં u બરાબર 2.5, તો v બરાબર 2.5 u. હવે ગાઉસનું સમીકરણ મૂકો. વન અપોન એફ બરાબર 1/v માઇનસ 1/u. આપણે શોધવાનું શું છે? u. u શોધવાનું ને u. તો હવે u શોધવા માટે આમાં મૂકી દો. આપણી પાસે હવે f પણ છે. f આપણને આપેલું છે. જો f આપણને આપેલું છે 10, આગળની રકમમાં છે ને 10 સેન્ટીમીટર. f બરાબર 10 બહિર્ગોળ છે એટલે ધન. v ની જગ્યાએ લખશો 2.5 u. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અહીંયા લેન્સ મૂક્યો હોય, અહીંયા વસ્તુ છે, તો પ્રતિબિંબ અંતર તો આ બાજુ આપાત પ્રકાશની દિશામાં એટલે એ પ્લસમાં આવે. 2.5 u. u આપણે શોધવું છે, u શોધવાનું છે. સમજે ને વાતને? તો 1/u બરાબર 1/2.5 u માઇનસ 1/10. આ એટલે આને અહીંયા લસા લઈ લો. ચાલો આ બે યુ વાળા છે ને એટલે પહેલાં લસા લઈ લો. તો u માઇનસ 2.5 u છેદમાં 2.5 u સ્ક્વેર. આમાંથી u કોમન નીકળે. જો એક u સાથે કેન્સલ થઈ જાય એટલે 1 માઇનસ 2.5 છેદમાં 2.5 u માઇનસ 1.5 છેદમાં 2.5 u 1/10 u અહીંયા આવે અને 10 આમ જાય એટલે માઇનસ 15 છેદમાં 2.5. વસ્તુ અંતર તો માઇનસમાં આવે ને, એ તો આ બાજુ હોય એટલે આ ભાગાકાર કરો જરા. 6 અહીંયા તો પછી મૂલ્ય મૂકવાનું ને યુનું. 2.5 ગુણ્યા 6 તો આ પ્રતિબિંબ અંતરે મળી જાય. એ આપણને બરાબર અહીંયા 6 ગુણ્યા 2.5 કરો એટલે 16 સેન્ટીમીટર આવ્યું કે 15? 2.5 ગુણ્યા 6 કરો જોઈએ. હવે જો ધ્યાન આપો, તમને બરાબર આ જવાબ આપણને મળી ગયો. આ જવાબ મળી ગયો એક પહેલો. તો પછી બીજો પ્રશ્ન એવો કર્યો છે કે જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. તો ચોરસને સ્પષ્ટ જોવા જે પ્રતિબિંબ મળે ને, પ્રતિબિંબ જે મળે એને સ્પષ્ટ જોવું હોય તો એ ઓછામાં ઓછું નજીક બિંદુ અંતરે હોવું જોઈએ. નજીક બિંદુ અંતરનો અર્થ જ એ થાય કે એટલા પ્રતિબિંબ અંતર માટે વસ્તુ કેવી દેખાય? સ્પષ્ટ દેખાય. તો આપણને પ્રતિબિંબ અંતર તો કેટલા સેન્ટીમીટર મળ્યું? 15. એનો અર્થ કે આ નજીક બિંદુ કરતાં કેવું છે? ઓછું. તો એનો અર્થ કે જે પ્રતિબિંબ દેખાશે ને એ આમ ધૂંધળું દેખાશે, એકદમ સ્પષ્ટ દેખાશે નહીં. જો આ 25ની નજીક મળ્યું હોત ને કે 25 મળ્યું હોત તો આપણે એમ કહેત કે પ્રતિબિંબ ચોરસનું સ્પષ્ટ દેખાય છે. એટલે આપણે છેલ્લે લખવાનું થાય હવે કે વીનું મૂલ્ય લેસ ધેન ડી છે. ડી એટલે નજીક બિંદુ અંતર, આશરે 25 સેન્ટીમીટર. જ્યાં ડી બરાબર 25 સેન્ટીમીટર નજીક બિંદુ માટે ચોરસનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાશે નહીં. જોઈ શકાશે નહીં. સમજી આખી વાત? બરાબર. એટલે તમારે સમજવા માટે ખાલી આવું દોરી રાખવું, કેમ કે આ જે ગણતરી છે ને એ આવું દોરશો તો સરળતાથી સમજી શકશો. આ મૂળ ચોરસ ને આ ચોરસનું પ્રતિબિંબ. અને ચોરસ છે એનો અર્થ કે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય બેયમાં.
હા, વાહનમાં જે મિરર હોય એ બહિર્ગોળ અરીસો હોય. હવે એમ કીધું છે જો રકમમાં કે એ ડ્રાઈવર કારની અંદર બેઠો છે, કાર પાર્ક કરેલી છે એટલે કે સ્થિર ઊભી છે, અને એ મિરરની વક્રતા ત્રિજ્યા 2 મીટર છે. એક વ્યક્તિ કાર તરફ દોડતી આવતી તમે નિહાળો છો, એટલે અહીંયા મિરર છે બરાબર, આમ એક વ્યક્તિ આમ દોડતો આવે છે કારની પાછળ છે, એટલે વ્યક્તિ વસ્તુ જો અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો, વ્યક્તિ વસ્તુ છે એ આમ દોડતો આવે છે, મિરર અહીંયા સ્થિર છે, વસ્તુ અરીસા તરફ દોડે છે, એનો અર્થ કે સતત વસ્તુ અંતર શું થશે? ઘટશે. વસ્તુ અંતર ઘટશે, વસ્તુના સ્થાનમાં સતત ફેરફાર થાય છે, વસ્તુ ગતિમાં છે, અને એનો વેગ આપ્યો છે આપણને, એ 5 મીટર પર સેકન્ડના વેગથી કે ઝડપથી આમ આવે છે. વસ્તુ આમ દોડે છે 5 મીટર પર સેકન્ડની ઝડપથી, અને કારનો જે ડ્રાઈવર છે એ મિરરમાં એને જોવે છે, એટલે એને તો એનું પ્રતિબિંબ દેખાવાનું ને. સમજો છો વાતને? આ ડ્રાઈવર છે, આ સાઈડ મિરર છે, આમથી એક વ્યક્તિ 5 મીટર પર સેકન્ડની ઝડપથી દોડતો આવે છે. અહીંયા બેઠેલો ડ્રાઈવર એ ડાયરેક્ટ વ્યક્તિને નથી જોતો, એ ડાયરેક્ટ વ્યક્તિને જોવે તો એને એની ઝડપ 5 મીટર પર સેકન્ડ લાગે, એ તો ડાયરેક્ટ વાત થઈ. એ વ્યક્તિને અરીસામાં જોવે છે, અરીસામાં જોવે છે એટલે એને વ્યક્તિનું શું દેખાતું હોય? પ્રતિબિંબ. તો પ્રશ્ન છે કે પ્રતિબિંબનો વેગ કેટલો? જુદા જુદા સ્થાનોએ જુદો જુદો હોય. આપણને આવા 4 સ્થાનોએ પૂછ્યો છે, એમાં એક સ્થાન માટે આપણે ગણીએ, બીજા 3 તમારે ગણવાના. જેમ કેમ કીધું છે જો કે આ અરીસાથી એ વ્યક્તિ 39 મીટર દૂર હોય ત્યારે આમ દોડતો આવી રહ્યો છે, અને અરીસાથી વ્યક્તિનું અંતર 39 મીટર જે ક્ષણે થાય એ ક્ષણે એના પ્રતિબિંબનો વેગ કેટલો? એ વ્યક્તિનું અરીસાથી અંતર 29 મીટર થાય ત્યારે એના પ્રતિબિંબનો વેગ કેટલો? 19 મીટર થાય વ્યક્તિનું અરીસાથી અંતર ત્યારે એના પ્રતિબિંબનો વેગ કેટલો? અને 9 મીટર જ્યારે થાય અંતર વ્યક્તિનું અરીસાથી ત્યારે એના પ્રતિબિંબનો વેગ કેટલો? આવા જવાબ મેળવવાના છે. સમજ્યા? આખી પ્રશ્ન સમજ્યા શું છે? તો હવે જો આપણે મેળવીએ આ બહિર્ગોળ અરીસો, રેખાકૃતિ દોરી દેવાની, આ મુખી અક્ષ. હવે વ્યક્તિ તો આમથી દોડતો આવી રહ્યો છે આમ, બરાબર, અને જે અવલોકનકાર છે એ ડાયરેક્ટ વ્યક્તિને નથી જોતો, એ એના પ્રતિબિંબને જોવે છે. અને બહિર્ગોળ અરીસો હોય તો પ્રતિબિંબ તો આ સાઈડ મળે. એટલે આપણે જે પહેલો કેસ છે ને કે જ્યારે વ્યક્તિ અરીસાથી 39 મીટર દૂર હોય તો આ વ્યક્તિ એટલે આ વસ્તુ ઓ નામ આપી દો, ઓ સ્થાન, આ અંતર 39 મીટર, એટલે આનું 39 મીટર વસ્તુ અંતરને અનુરૂપ આ બાજુ એનું પ્રતિબિંબ મળતું હોય. આઈ કહી દો, ચાલો આઈ. આ પ્રતિબિંબ અંતર V1. હવે આ વ્યક્તિ આમ દોડે છે, તો આ વ્યક્તિ આમ દોડે તો એનું પ્રતિબિંબ છે એ આમ ગતિ કરે. વ્યક્તિ જેમ જેમ અરીસાની નજીક થાય એમ પ્રતિબિંબે અરીસાની નજીક થતું જાય. વ્યક્તિની ઝડપ આપી છે, વ્યક્તિની ઝડપ છે 5 મીટર પર સેકન્ડ. તો ઝડપનો અર્થ થાય કે એને 1 સેકન્ડમાં કાપેલું અંતર. વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ છે, એનો અર્થ કે વ્યક્તિ દરેક સેકન્ડમાં 5 મીટર અંતર કાપશે. માટે વ્યક્તિએ 1 સેકન્ડમાં કાપેલ અંતર 5 મીટર થાય. તો જો અહીંયા હતો 39 મીટર દૂર, હવે 1 સેકન્ડ બાદ એ આ બાજુ કેટલું અંતર કાપી લેશે? 5 મીટર. 1 સેકન્ડ બાદ આ અંતર કેટલું થઈ જાય? 5 મીટર. તો આ અંતર કેટલું થઈ જાય? 39 માઇનસ 5, 34 મીટર.
સમજ્યા વાત? આને કહી દો u1, આને કહી દો u1, આને કહી દો u2. 1 સેકન્ડ બાદ હવે વસ્તુ અંતર આ પ્રારંભમાં 39 મીટર હતું. હવે 1 સેકન્ડ બાદ વસ્તુ અંતર કેટલું થયું? 34. તો u1 ને અનુરૂપ પ્રતિબિંબ અંતર v1 હતું. હવે u2 ને અનુરૂપ પ્રતિબિંબ આને i કીધું ને, આ o ડેશ, આને કહી દો i ડેશ. તો આ પ્રતિબિંબ અંતર હવે v2. તમારે પ્રતિબિંબની ઝડપ શોધવી છે. ઝડપ પ્રશ્ન છે, પ્રતિબિંબની ઝડપ શોધો જ્યારે વ્યક્તિ અરીસાથી 39 મીટર દૂર હોય ત્યારે. તો પ્રતિબિંબની ઝડપનો અર્થ થાય પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. આવી રીતે આપણે છેલ્લે જવાબ મેળવવાનો છે. તો પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર મેળવવો હોય તો પહેલાં તો પ્રતિબિંબના સ્થાન મેળવવા પડશે. u1 વસ્તુ અંતરને અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન એટલે v1, u2 વસ્તુ અંતરને અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન એટલે v2. એટલે ગણતરી કરવા માટે પહેલાં તમારે ગાઉસનું સમીકરણ વાપરી u1 ને અનુરૂપ v1 શોધવાનું, પછી ગાઉસનું સમીકરણ વાપરી u2 ને અનુરૂપ v2 શોધવાનું. આટલું કામ પહેલાં કરવાનું. એટલે ગણો, પહેલાં v2 શોધો અરીસા માટે ગાઉસનું સમીકરણ વાપરી, હા v1. અને આપણને અરીસાની વક્રતા ત્રિજ્યા આપેલી છે. વક્રતા ત્રિજ્યા કરતાં અડધી એની કેન્દ્ર લંબાઈ હોય. અરીસાની વક્રતા ત્રિજ્યા r બરાબર 2 મીટર છે. તો કેન્દ્ર લંબાઈ 1 મીટર. અરીસો છે એટલે અડધી થાય. બહિર્ગોળ છે, સંજ્ઞા પદ્ધતિ વાપરવાની, બરાબર. આપણે તો અહીંયા મૂલ્યો જ લખ્યા છે. જો આ થઈ આપાત પ્રકાશની દિશા, પ્રતિબિંબની ઝડપ શોધો પ્રશ્ન છે. પ્રતિબિંબની ઝડપ, વસ્તુની ઝડપ આપી છે ને પ્રતિબિંબની ઝડપ શોધવાની છે. જ્યારે વસ્તુ 39 મીટર દૂર હોય ત્યારે. પહેલાં તમે ગાઉસનું સમીકરણ વાપરો. અને અરીસા માટે ગાઉસનું સમીકરણમાં 1/f બરાબર 1/u પ્લસ 1/v સરવાળો હોય બધામાં. જો u1 બરાબર -39 f. હવે બહિર્ગોળ માટે f કેવું, ધન કે ઋણ? ધન. અરીસા માટેની ધન આવે ને. અંતર્ગોળ માટે, અંતર્ગોળ અરીસા માટે f ઋણ અને બહિર્ગોળ અરીસા માટે f ધન. એટલે એ 1 મીટર પ્લસમાં, પ્લસ 1 મીટર. અને v1 શોધવું છે. ગાઉસનું સમીકરણ 1/f બરાબર 1/v પ્લસ 1/u. અહીંયા બધા 1 માં લગાડી દો. f તો f1 f2 એવું નહીં લખો, નહીં તો બે વખતે સરખું જ હશે. તો 1/v1 બરાબર 1/f માઇનસ 1/u1, 1/1 માઇનસ u1 -39. આમ આવે ને, આમ v1 ધન આવશે, u1 ઋણ આવે ને, આપાત પ્રકાશની વિરુદ્ધ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે. આ v1 શોધી નાખો. પછી u2 બરાબર 1 સેકન્ડ બાદ, 1 સેકન્ડ બાદ હવે વસ્તુ અંતર -34 મીટર, f પ્લસ 1 v2 શોધવાનું. પ્રતિબિંબની ઝડપ બરાબર પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર.
સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો V1 એટલે U1 વસ્તુ અંતરના અનુરૂપ પ્રતિબિંબનું સ્થાન આવે, પ્રારંભિક પ્રતિબિંબ અંતર એટલે આ એનું પ્રારંભિક સ્થાન, આ પ્રારંભિક સ્થાન પ્રતિબિંબનું, અને આ 1 સેકન્ડ બાદ અંતિમ સ્થાન V1 મળી ગયું. ઓગણચાલીસ છેદમાં 40 આ ભાગાકાર કરો મીટરમાં. ચારેક આંકડા લખજો 0.9 અને હજી એકાદું તો ઘણું એટલું. પછી V2 શોધો. V2 U2 -34 લઈને V2 શોધો. આ પ્રારંભિક સ્થાન થયું પ્રતિબિંબનું ધ્રુવથી આટલા અંતરે. તમે વિચારી શકો છો બહિર્ગોળ છે, વસ્તુ અંતર છેક 39 મીટર અને પ્રતિબિંબ અંતર ખાલી કેટલું? હા 1 મીટર જેટલું થયું ને. એટલે તો વાહનોમાં બહિર્ગોળ વપરાય કે વસ્તુ દૂર હોય એનું પ્રતિબિંબ નજીક દેખાય. V2 મળી ગયું. ચોત્રીસ છેદમાં 35 0.9714. હવે જો હા હવે એવી વાત થઈ જો ધ્યાન આપો કે પ્રતિબિંબનું સ્થાન પહેલાં અરીસાના ધ્રુવથી આમ જમણી બાજુ આટલા અંતરે હતું અને 1 સેકન્ડ બાદ હવે પ્રતિબિંબનું સ્થાન આટલા અંતરે છે. 1 સેકન્ડ સમયગાળામાં આટલો સ્થાનનો ફેરફાર થયો ને, તો આ સ્થાનનો ફેરફાર છેદમાં સમયગાળો એટલે 1 સેકન્ડ, એ જ પ્રતિબિંબનો વેગ, એ જ આપણો જવાબ. અહીં લખ્યું જો પ્રતિબિંબની ઝડપ બરાબર પ્રતિબિંબના સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો સ્થાનમાં થતો ફેરફાર એટલે V 0.975 માઇનસ 0.9714. હા ફેરફાર એટલે બાદ બાકી 0.0036 એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને સેન્ટીમીટર પર સેકન્ડમાં જોઈએ ને તો હજી 2 સ્થાન ખસેડી દો. 0.36 સેન્ટીમીટર પર સેકન્ડ આ પ્રતિબિંબની ઝડપ થાય જ્યારે વસ્તુ અરીસાથી 39 મીટર દૂર હોય ત્યારે. માર્ક ને માર્ક એ પેપર કાઢવાવાળા નક્કી કરે.
એક માર્કમાં 2-3 માર્ક આ એક જ કેસ પૂછ્યો હોય ને તો 2 માર્કનું હોય અને આવા 2 કેસ પૂછ્યા હોય તો 4 માર્કનું હોય બીજા કેસમાં અહીંયા 39 જગ્યાએ 39 ની જગ્યાએ 29 હે શું કહે 29 ડાયરેક્ટ તોય આમાં જ્યાં જ્યાં જો આ 29 પછી 1 સેકન્ડ બાદ તો 5 મીટર અંતર કાપશે તો 29 - 5 એટલે 34 જગ્યાએ કેટલું થાય 24 એ તમારે ગણવાનું અત્યારે આ પૂરું કરો હા ગણો 1-2 તો ગણવા જોઈશે ને બીજા 2 પછી ગણજો એકાદું હજી ગણી નાખો ના આકૃતિમાં પછી એક સમજી લેવાનું એકમાં દોર્યું છે તો ખ્યાલ આવી જાય આકૃતિ દોરો ને આ ચેપ્ટરમાં તો જ દાખલો સમજી શકો અને સમજી શકો તો જ લખી શકો બાકી ગોખીને લખાતું નથી ગોખેલો હોય જ નહીં યાદ જ ન હોય ગોખેલામાં 2 સ્ટેપ જ લખાય બસ ત્રીજું ચોથું સ્ટેપ ભૂલી જાય હે હા એટલે હોય બધું મૂળ સૂત્ર પરથી બરાબર પ્રેક્ટિસ કરવાની જરૂર હવે જો આ લખાઈ જાય એટલે તમારે હવે શું કરવાનું બીજા કેસમાં અહીંયા 2 નંબર લખવાનું પહેલાં તો વ્યક્તિ અરીસાથી 29 મીટર દૂર હોય ત્યારે એટલે આજે 39 હતું ને એની જગ્યાએ 29 તો પ્રારંભિક સ્થાન 29 તો પછી 1 સેકન્ડ બાદનું સ્થાન 5 મીટર ઘટી જાય ઝડપ તો એની છે તો 24 થયા બરાબર એટલે 29 માટે V1 શોધવાનું 24 માટે V2 આ જ રીતે અને છેલ્લે પછી ફેરફાર પ્રતિબિંબના સ્થાનનો ફેરફાર છે એમાં સમયગાળો 1 સેકન્ડમાં જ એ ફેરફાર થયો ને અહીંયા પણ એટલે તમારે તો આ જ સ્ટેપમાં આગળ જવાનું થાય આંકડા બદલાય એક ગણી નાખો 29 વાળું ગણી નાખો હા લખી નાખો 29 U2 24 થાય 1 સેકન્ડ બાદ આ બાજુ 5 મીટર લેવાનું આ 29 તો પછી 1 સેકન્ડ બાદ આમ 5 મીટર જાય તો 29 - 5 એટલે 24 એટલે 39 ની જગ્યાએ 29 થશે અને 34 ની જગ્યાએ 24 થશે એટલે પછી તમે 2 કેસ ગણો ને એટલે ખબર પડે કે પ્રતિબિંબની ઝડપ બધી જગ્યાએ હરખી હોતી નથી એ વસ્તુની ઝડપ બધી જગ્યાએ હરખી 5 મીટર પર સેકન્ડ છે પણ એના પ્રતિબિંબની ઝડપ બદલાય અહીંયા જે મળી ને એના કરતાં બીજા કેસમાં જુદું મળશે એના કરતાં ત્રીજા કેસમાં જુદું મળશે આ તો હજી બીજો આવશે હજી એ ત્રીજો ને ચોથો 4 છે ત્રીજામાં 29 9 ના બીજા 2 ગણવાના ના એવું બધાય કેસ પૂરા કરવાના એક ગણો જો આવી જશે જવાબ ગણો આ સ્ટેપમાં જો આ તો તમે લખી નાખ્યું હશે હું આમાં સુધારો કરું છું આ 29 એટલે અહીંયા 29 અહીંયા 29 - 5 24 હે ના બીજો જરૂર નહીં પછી એકમાં આમાંથી સમજી લઈએ ને આપણે હા ડાયરેક્ટ V1 V2 શોધવાનું આ માહિતી બધી એકની એક જ અહીંયા 29 અહીંયા 29 તો અહીંયા હવે આવે 30 29 તો 29/30 તો આવું થશે 29/30
બરાબર. અને 1 સેકન્ડ બાદ હવે 1 સેકન્ડ બાદ આ 24 4 9 24 25 24 ભાગ્યા 25 એવું આવશે છે ખાલી. આગળ કંઈ આંકડા નહીં બીજા બે? હા, તો હવે અહીંયા 0.9666 માઇનસ 0.96 જો આ 0.36 સેન્ટીમીટર પર સેકન્ડ આવ્યું હતું ને, 0.66 સેન્ટીમીટર પર સેકન્ડ. તો પેલું 0.36 હતું અને આ 0.66. તો આનો અર્થ શું થયો? જો આનો અર્થઘટન જરા કરો કે વ્યક્તિ જેમ અરીસાની નજીક આવતો જાય ને એમ એની ઝડપ ભલે અચળ હોય, એની ઝડપ તો 5 જ છે, પણ એના પ્રતિબિંબની ઝડપ શું થઈ? વધી. 0.36 જગ્યાએ 0.66 થઈ. હજી તમે 19 માટે ગણો ને તો એ આના કરતાં જવાબ મોટો આવે. 9 માટે ગણો તો આના કરતાં મોટો આવે. સૌથી વધારે ઝડપ પ્રતિબિંબની ક્યાં હોય? તો કે એ વ્યક્તિ જેવો અરીસાની નજીક પહોંચે ને ત્યારે એના પ્રતિબિંબની ઝડપ વધારે હોય. તમે ગાડીમાં કદાચ ગાડી ચલાવતા હોય, કોઈ ડ્રાઈવર, તમે આમાંથી કોઈ ચલાવતા હોય તો ડ્રાઇવિંગ કરતાં જો ધ્યાન આપો 1 મિનિટ, આમ કોઈ અન્ય ગાડી આમ ઓવરટેક કરે અને તમે કાચમાં જોતા હોય તો આમ દૂર હોય ત્યારે હજી એની સ્પીડ ઓછી જણાય, અને જેવી ઓવરટેક કરવા નજીક પહોંચે ને ત્યારે એના પ્રતિબિંબની ઝડપ સૌથી કેવી હોય? મેક્સિમમ હોય. અને હવે જો એક નાનો પ્રશ્ન બાકી છે, ત્યારબાદ હવે તમને જે બુક આપી ને MCQની પેમ્પલેટ, આ એક તો પ્રશ્ન બાકી છે હજી, એટલે એમાં બહુ લાંબી વાત નથી. એટલે